ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારની કરી જાહેરાત। પાર્ટી હાઈકમાન્ડે ઉમરેઠ બેઠક પરથી સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે। સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને ભાજપે હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો। હર્ષદ પરમાર સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે। તેઓ હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત પણ છે। આ ઉપરાંત હર્ષદ પરમાર આણંદ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા છે। ભાજપે ટિકિટ આપતા પિતાની યાદમાં હર્ષદ પરમાર ભાવુક થયા। આંખોમાં આંસુ સાથે હર્ષદ પરમારે પિતાને શ્રદ્ધાંજલિ આપી। એબીપી અસ્મિતા સાથે વાત કરતા હર્ષદ પરમારે પિતાના રાજકીય વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો। ભાજપ કાર્યાલય પર હર્ષદ પરમારે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા પ્રમુખ સંજય પટેલ સાથે જિલ્લાના ભાજપ અગ્રણીઓના આશીર્વાદ પણ મેળવ્યા। એ વાત તો માનવામાં બી આવે કે સાચી શ્રદ્ધાંજલિ મારા પરમ પૂજ્ય પિતા શ્રી ગોવિંદભાઈ પરમારને આપી છે, પણ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કહેવાશે જ્યારે ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારો સાથે મળીને ખભો ખભો મિલાવીને, જે મેં આગળના મારા ઇન્ટરવ્યૂમાં કીધું કે 50, 60, 70 હજારની લીડથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર મતલબ કે મને પોતાને જો જીતાડે તો એ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે।